તમારી જોડે કોઈ વસ્તુ હોવી અને કોઈ વસ્તુ પામવી એમાં ઘણો બધો ફરક હોય છે. આપણે જ્યારે જન્મીએ છીએ ને ત્યારે આપણને ખબર નથી હોતી કે ઈશ્વર શું છે, ત્યારે આપણને ખબર નથી હોતી કે ભગવાનના સ્વરૂપો કેટલા હોય છે, ત્યારે આપણને ખબર નથી હોતી કે આવું એક પરમ તત્વ છે કે જેને આપણને જન્મ આપ્યો છે, આપણું પાલન પોષણ કરે છે અને આપણને બુદ્ધિ ચાતુર્યતા આપતો હોય છે કે જેના કારણે આપણે કોઈ સારા વ્યક્તિ બની શકીએ છીએ. દરેક વ્યક્તિની અંદર અલગ અલગ શક્તિઓ ઈશ્વરે આપેલી હોય છે અને આ દરેક શક્તિઓનો અલગ અલગ રીતે ઉપયોગ કરી અને માણસ પોતાનું જીવન જીવતો હોય છે. આ શક્તિઓ એવી હોય છે કે જે શક્તિઓની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ઈશ્વર કોઈને ખૂબ ધનવાન બનાવે છે, કોઈને મધ્યમ વર્ગીય બનાવે છે, કોઈને ખૂબ જ નિમ્ન બનાવતો હોય છે. પણ ઈશ્વર તો દરેકની અંદર સરખો જ છે. પોતાના કર્મ અને પોતાની ભક્તિ પ્રમાણે ઈશ્વર એને આપતો હોય છે. વિચાર એકવાર તમારે કરવાનો છે.